એક સમયે ફુરસદની પળોમાં યંગસ્ટર્સો ગલીમાં ક્રિકેટ રમતા, પણ આજે ટેનિસ બાસ્કેટબોલની લોકપ્રિયતા વધી રહી છે. તો સ્ટાઇલ અને થ્રિલનો અનુભવ કરાવતી પાર્કોર અને ફ્રી રનિંગ જેવા આર્ટ પણ યુવાનોને આકર્ષી રહ્યા છે. આજની યુવા પેઢી હોલિવૂડની એક્શન ફિલ્મોમાંથી પ્રેરણા લઈને કશું હટકે કરવાનું વિચારતી થઈ છે. ત્યારે પાર્કોર નામની ફ્રાન્સ અને ગ્રીસમાંથી આયાત થયેલા આર્ટે આ યંગસ્ટરોના ગ્રુપને આકર્ષ્યું છે. ફિલ્મોમાં જોવા મળતા સ્ટન્ટ આપણાથી ન થઈ શકે તેમ માનતા લોકોએ પોતાની મહેનત અને લગનથી એ શક્ય કરી બતાવ્યું છે. શું છે આ પાર્કોર અને તેની પ્રેરણા કેવી રીતે મળી અને શું જોખમો રહેલા છે તે સાંભળો આ યંગ બ્રિગેડના જ મોઢે. પાર્કોર એકચ્યુઅલીમાં આ ફ્રાન્સની આર્ટ છે. એમાં એવું છે કે પાર્કોર જે છે ડેવિડ બેલે અને સેબેસ્ટિયન બે મિત્રોએ ભેગા મળીને શરૂ કર્યું હતું. ડેવિડ બેલે પાર્કોર જે આર્ટ પકડી હતી એમાં ને એવા સ્ટીફ રહ્યા, એટલે એમણે પાર્કોર આર્ટને બહુ આગળ વધારી દીધી, વર્લ્ડ લેવલની કરી દીધી. અને સેબેસ્ટિયને થોડો અલગ રસ્તો પકડ્યો. આને એકચ્યુઅલીમાં પાર્કોર અને ફ્રી રનિંગ કહેવાય, બરાબર છે. તો સેબેસ્ટિયને ફ્રી રનિંગ અપનાવ્યું, એટલે એમાં એવું હોય છે કે એમાં વિથ ફ્લિપ આપણે સ્ટન્ટ્સ કરવાના. ધારો કે કોઈ પાર્કોરમાં ઓબ્સ્ટિકલ્સ હોય છે એને એફિશિયન્સી પાર કરવાનું હોય છે, અને ફ્રી રનિંગમાં એને ફ્લિપ સાથે પાર કરવાનું હોય છે. પાર્કોર હું આ જે હોલિવૂડની જે ફિલ્મો છે ત્યાંથી મને પ્રેરણા મળી છે. ટોની જા કરીને એક એક્ટર હતો, એ સ્ટન્ટો કરતો હતો એના મૂવીઝમાં, તો અમે ડાઉનલોડ કર્યા યુટ્યુબ ઉપર અને એ રીતે અમે सीखवा मंडिया અને આ રીતે ગાર્ડનમાં में प्रैक्टिस करता आवड़ी गया पार्कोर. ये ऐसी चीज़ है, अगर आप इस चीज़ को अच्छे से प्रैक्टिस ना करो, आपकी इसमें परफेक्शन ना हो और आपको थोड़ा भी किसी मूव में डर हो, अगर आप तो भी वो करने जाओगे तो ऐसा हो सकता है कि आप बीच में गिरो या आपकी कोई हड्डी वड्डी टूट सकती है. इसमें मोस्टली हड्डियाँ टूटती है. आप इसमें कई लोग बिल्डिंगों से कूदते हुए मर भी गए हैं. जैसे रशिया में कई लोग करते हैं, कितने 50 या 60 माले की बिल्डिंग पे ऊपर बैकफ्लिप लगा रहे होते हैं, पैर फिसला नीचे सीधा. तो इसमें ये सब चीज़ों का बहुत ध्यान रखना पड़ता है. ફ્રાન્સ અને ગ્રીસમાં ઘરે ઘરે જાણીતું પાર્કોર આપણા દેશમાં હજુ પાપા પગલી માંડી રહ્યું છે. જો કે અમદાવાદી આ યંગ ટોળકી તેને શીખવામાં જરા પણ પાછળ નથી. એક અંદાજ પ્રમાણે અમદાવાદમાં 250 થી 300 યુવકો પાર્કોરની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આગળ જઈને પોતાની પાર્કોર એકેડેમી ખોલવા માંગતા આ યુવાનો કંઈક નવું કરી બતાવવાની ખેવના ધરાવે છે અને આગળ જતા વધુ યુવાનો પોતાની સાથે જોડાશે તેવો વિશ્વાસ ધરાવે છે. ત્યારે આગામી સમયમાં આવા એક કરતા વધુ પાર્કોર ગ્રુપ પરફોર્મ કરતા જોવા મળે તો નવાઈ નહીં. કેમેરામેન કનુ મકવાણા સાથે નરેશ મકવાણા, GSTV, અમદાવાદ.